હરિ ઓમ. ગણાનન્ત્વા ગણપતિગું હવામહે પ્રિયાણન્ત્વા પ્રિયપતિગું હવામહે નિધિનાન્ત્વા નિધિપતિગું હવામહે વશો મમ અહમ જાની ગર્ભધમા ત્વમ જાસી ગર્ભધમ્મા. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજજનૈ પુષ્પસૃજાલંકૃતં પ્રાતઃ સૂર્યમયુખસેવિતમુખં શ્રીચંદ્રસાલોપરી ધૃત્વા રોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન तं ભુञ्जानं પ્રવિલોક્ય સેવકગણાन् વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી નીલકંઠવર્ણિને નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. હે નૃપાડ સુણ ચિત્ત તું ધરી બે પ્રકાર જન દૈવી આસરી તે તણા અલ્પ લક્ષણો કહું ઓળખાય નિજ લક્ષણે સહુ. ક્યાં પહોંચ્યા નીલકંઠવર્ણી? બોલો. છેલ્લું યાદ રાખવાનું, થોડુંક છેવાડો. જગન્નાથપુરી ગયા તા, ત્યાંથી નીકળ્યા જયરામદાસની જોડે. પછી એક સરસ મજાનું વડનું ઝાડ, એના નીચે ઉતર્યા હતા. પણ બીજા વૈરાગી બાવા હતા ને, એને નીલકંઠવર્ણી ફાવ્યા નહીં, દ્વેષ કર્યો. પછી નીલકંઠવર્ણી રાજાનો એક બગીચો હતો, બગીચાના માળીને પૂછી અને બગીચામાં ઉતર્યા, રોકાણા. ત્યાં માળીએ રાજાને વાત કરી, રાજન આપણા બગીચામાં એક નાના એવા રૂડા રૂપાડા ગુણિયલ સરસ મજાના એક બ્રહ્મચારી આવ્યા છે નાના, પણ બહુ સમર્થ હોય એવું લાગે છે, કે બહુ સુંદર છે, દર્શન કરવા જવા છે. રાજા આવ્યા. પછી રાજા આવ્યા
નીલકંઠ વર્ણિની પાસે બેઠા. નીલકંઠ વર્ણિનો નિયમ હતો, કોઈક આવીને બેસે એટલે એને જેવી જરૂર હોય ને એવી વાતો કરવાની. હા, ભગવાન ખરા ને અંતર્યામી, જાણે આ માણસને કેવો રોગ છે એવું ઇન્જેક્શન મારવાનું છે ને, એટલે એવો ઉપદેશ કરવાનો, એનું દર્દ દૂર કરવાનું. ભગવાન છે ને એ સર્વશ્રેષ્ઠ વૈદ્ય છે. હા, બધા કરતા શ્રેષ્ઠ વૈદ્ય છે ભગવાન. એટલે નીલકંઠ વર્ણિ કે હા ભળો રાજન, માણસ બે પ્રકારના હોય છે. જો તમને બધાને સાંભળવા જેવી કથા છે. માણસ બે પ્રકારના હોય છે. એમાં એક તો દૈવી અને બીજા આસુરી, બે જાતના માણસો હોય છે. એમાં દૈવી કોને કહેવાય? ખાસ ધ્યાનથી સાંભળજો. આપણે દૈવી થવું છે, આસુરી નથી થવું. કોઈક તમને એમ કે આ તો રાક્ષસ જેવો લાગે તો મજા આવે? ના આવે ને મજા. પણ એમ કે આ દેવ જેવો છે તો મજા આવે કે ના આવે? દેવ જેવો કેતો આપણો દેવ છે પણ ક્યાં ગયો? દેવ એટલે સ્વર્ગમાં રહેનારા દેવ, દૈવી, મજા આવે એમ. દૈવી જીવ છે હંમેશા દયા કરશે. હા ભરજો, દૈવી હંમેશા દયા કરશે, કુકર્મ નહીં કરે, સારા લક્ષણો હોય, પાપ બુદ્ધિ ન હોય, પાપ કર્મ ક્યારે પણ કરે નહીં, દોષથી હંમેશા ડરે, ધર્મ કર્મ, ધર્મ સંબંધી કર્મ કરે. એમ આમાં ધર્મ છે કે નથી એવું કર્મ કરે. કદાચ કોઈક દુષ્ટોનો સંગ થઈ જાય ને તો એનો રંગ લાગવા ન દે પોતામાં. એને ખબર પડી જાય કે આ હારો નથી માણસ, છોડી દે, એની સાથે દોસ્તી મૂકી દે. ક્રોધ, લોભ એ બધું બહુ ઓછું હોય તો કામના પણ ઓછી હોય છે, વાસના પણ એને બહુ ઓછી હોય છે. અને ક્યારે પણ શાસ્ત્રની આમના લોપે નહીં, શાસ્ત્રની મર્યાદામાં માણસ રહે, દૈવી હો. સાધુનો સંગ એને હંમેશા ગમે, સંત પાસે બેસવાની એને મજા આવે, ભગવાનની વાતો સાંભળવાની એને મજા આવે. કેટલાકને કંટાળા આવે કે શું આવે આમાં, ફિલ્મ જોવાની મજા આવે, ટીવી જોવાની. સાચું કેજો, બધા એવા નહીં હોય તમારામાં. કેટલાકને ટીવી જ જોવા ખપે અને કેટલાકને કથા સાંભળવા મજા આવે. આજ શનિવાર છે, સાંભળી લાંબી કથા કરજો એમ કે કેટલાકને એમ કે જલ્દી પૂરી કરતો ટીવી જોવા જડે ને પાછું. એ પોતાને વિચારવાનું આપણે કેવા છીએ. ધ્રુમાકડી જોઈ છે તમે? ધ્રુમાકડી, ઓકા યંત્ર કહેવાય એને. રાખો એટલે ઉત્તર દિશા જ બતાવે. નથી જોઈ? આમ ગમે એમ ફેરવો તો ફરીને પણ ઉત્તર દિશામાં જાય. એમ દૈવી માણસ છે ને, એનું ચિત્ત, એનું મન હંમેશા સારું કામ કરવા વિશે જાય. ખોટા વિચાર ન કરે, ખોટું કામ ન કરે, ખરાબ કામ ન કરે, કોઈનું ખરાબ ન કરે, ચોરી ન કરે. આ દૈવી માણસ સેજે સેજે એમ એને વર્તવું ન પડે, એને ખબર જ પડી જાય કે આ કામ આપણેથી ન કરાય, એ ન કરે, દૈવી કહેવાય એને. પર દુઃખ દેખતા દુઃખી થાય. બીજા માણસ દુઃખી થાય ને તો એના મનમાં દુઃખ થાય. નાસી જાય લવ પાપ પેખતા. પાપ થાય એવું કર્મ હોય ને દેખાય, ભાગી જ જાય, કરે જ નહીં. લાજ અને શરમ હોય એને, લોકની લાજ હોય. કદાચ ક્યાંક બહુ સન્માન થઈ જાય ને તો એ મનમાં ફૂલાઈ ન જાય. આઈ એમ સમથિંગ એમ ન થાય એને મનમાં, હું બહુ સારો છું, તો ભગવાનને કામ કરાયું, સારું થયું. વખાણ ભલે આપણે થાય પણ મનમાં એમ માને કે ભગવાનની ઈચ્છા હતું એમ થયું. આને દૈવી જીવ કહેવાય. લ્યો, હોય શ્રેષ્ઠ પણ સર્વને નમે. પોતે સારો હોય, મોટો હોય, પૈસા વાળો હોય, આમદાની હોય માણસ, છતાં પણ બધાને નમતો રહે. મા બાપને નમતો રહે, વડીલોને નમતો રહે. છાતી કાઢી ના હાલે, હા મારા જેવો કોઈ નહીં, એમ નહીં. સમજ્યા ના? નમતો રે એ હવને ગમતો રે, એ ખાસ યાદ રાખવાનું. નિત્ય કર્મ પરમાર્થનું કરે. બીજાનું કામ થાય ને પેલું કરે, બીજાનું સારું ઈચ્છે, પોતાનું જે થતું હોય થાય, એવો માણસ. સૌખ્ય સાજ પર લોક નો સજે.
સુખે હંમેશા સુખ પરલોકનું ઈચ્છે. જીવે ત્યાં સુધી જીવશું, પણ મર્યા પછી આપણું શું થશે એનો વિચાર કરે. આપણે મોટે ભાગે મર્યા પછીનો વિચાર નથી કરતા, હમણાં જલસા કરી લો બસ. અરે મર્યા પછી છોડા કાઢી નાખશો, એમના દૂતો આવશે ખબર હે. ભાવ રાખી ભગવાન ને ભજે, ભાવથી હરિનું ભજન કરે. જો અવારનવાર કથા આવે, જોરે જોરે નહીં. માનસ પૂજા કરવી હોય તો જોરે, સવારે ઉઠાઈને પૂજા કરવી હોય તો જોરે. માનસ પૂજા હાલતી હોય તો રમત કરે પડ્યા, આમ કરે પડ્યા, તેમ કરે પડ્યા. બોલો, માનસી પૂજા ચાલે છે તો વ્યવસ્થિત બેસે ભાવથી કરો બસ. ક્લેશ, વૈર, વ્યસન એનાથી બહુ ડરે દૈવી માણસ. શાંત રહે હંમેશા. દોષ દેખી પરના ક્ષમા કરે. બીજા કંઈક ભૂલ કરી હોય ને તો માફ કરી દે, થોડી જાજી એવી. ગંભીરતાનો ગુણ હોય. નીલકંઠ વર્ણી રાજાને કે રાજન દૈવી માણસ હોય ને એ હંમેશા આવો હોય, એમ આપણે ઓળખવો એને. હવે આસુરી માણસ કેવો હોય એ આપણે સાંભળી તો ખબર પડે ને. આસુરી દુનિયામાં રાજ્ય થાય પરનું બુરું કરી. બીજાનું ખરાબ થાય ને બહુ રાજી થાય, પોતે ભૂંડું કરે અથવા તો ક્યાંક પોલીસ વાળા ઝાલી લે ને રાજી થાય. એવા જ લાગનો હતો મને, રાજી થાય. લો જેલમાં જવું પડે, બહુ રાજી થાય. ભલે ગયો જેલમાં ગયા, એને કાંઈ લેવા દેવા ન હોય પણ મનમાં રાજી થાય, એને દૈવીને કહેવાય આસુરી માણસ કહેવાય. બીજાનું દુઃખ, બીજાને કંઈક સંકટ પડ્યું તો મદદ કરવી જોઈએ, એટલા રાજી થાય. કામ ક્રોધ મદ લોભ માનમાં થઈ નિમગ્ન ખુશી ખાન પાનમાં. લેસ માત્ર દિલમાં નહીં દયા, લાજ શર્મ નહીં મિત્રતા મયા. ખાસ સાંભળજો. કામ, ક્રોધ, મદ, લોભ અને માન, બસ માન સન્માન થાય એમાં જ રચ્યો પચ્યો રે. થઈ નિમગ્ન ખુશી ખાન પાનમાં, હો ખાવા પીવાનું મળ્યા, મોજ પડ્યા બસ. હમણાં તો નથી તમારું કોઈ છે કે નહીં એમ. પેલા અમુક છોકરા એવા હતા, ગોટા બનાવ્યા હોય ને તેથી ઘણા ખાઈ જાય, પછી સવારે ઉલટી કરી પડે. સ્કૂલમાં ન જાય. લો કાં તો ઉલટી આવી રહી, શું કામ તો કાલે ઘણું ખવાઈ ગયા. એટલે બધું તમને ખાઈ જવાનું નતું. શરીર પચાવે એટલું ખાવ, ઘણું ખાવાથી કંઈ સારું થાય? દેખીએ એટલું ઓરતા જ જવાનું. મેં એટલે પેટ ઉપર થોડીક દયા તો રાખો, માંદું થઈ જાય માંદું. પેટ ઉપર દયા રાખો, એને અક્કલમંદા કહેવાય. શું કહેવાય? ખાઈને માંદા થાય, ઉલટીઓ કરવી પડે, પછી અક્કલ વિનાના કહેવાય. આમાં લખ્યું જેમને તેમ ખાય પીએ એ આસુરી કહેવાય. ખાવું એ શરીરને ટકાવવા માટે ખાવું હોય. તમને એક પ્રશ્ન પૂછું, ખાવા માટે જીવવું કે જીવવા માટે ખાવું? બોલો. જીવવા માટે ખાવાનું હોય ને. કેટલાક તો ખાવા માટે જ જીવતા હોય. લો માંદા થઈ જાય ને પછી દવા ખાય ડોક્ટરની પાછા, સમજ્યા? ખાઈને બીમાર થાય પછી ડોક્ટરની દવા ખાય. એને આમાં શું કીધા છે? આસુરી. જેને લાજ શરમ કાંઈ ન હોય, દયા કાંઈ ન હોય, સ્વાર્થ કાજ પર પ્રાણ ને હરે. પોતાનું કામ થવું જોઈએ, બીજો ભલે મરી જાય જાનથી, એને કાંઈ ન પડી હોય, આસુરી માણસ કહેવાય. કાંઈક ધર્મ કર્મ કરે ને તોય દંભથી કરે, એને પણ આસુરી કહેવામાં આવે છે. આસુરી કદી વસે સુસંગમાં, તોય હોય ખડતાય અંગમાં. આસુરી માણસ સારા માણસની સાથે રહે ને તોય મૂર્ખતાનો ત્યાગ કરે નહીં. એ ગાંડાઈ કર્યા જ કરે. કેની જેમ? તાંબાનો ઘડો હોય, સોનાનું પાણી ચડાવ્યું હોય ને માથે, તો એ તાંબુ હોંખણું ન રહી, માથે પાથરું થઈ જાય, સોનાને હટાવી નાખે. તાંબાનો ઘડો માથે સોનાનું પાણી ચડાવ્યું હોય ને એ લાંબા કાળ રે નહીં, સમજા ને? એ પાધરું થાય માથી. એમ માણસ મૂર્ખ હોય ને એ જ્યાં ત્યાં પાધરો થાય, સમજા ને? હોંખણો રે નહીં. વ્યાડ વાઘ વરુ તુલ્ય આસુરી, એવા લખ્યા. આસુરી માણસ કેવો જેવા? વાઘ જેવો, સર્પ જેવો,
વરુ એટલે હુવર જેવો. હુવર કે ભગાડ, શું વરુ એટલે શું ભગાડ કહેવાય, જો ભગાડ જેવો કે ને, ભગાડ જેવો લાગે. આવો આસુરી માણસને એવો કીધો છે, એટલે આસુરી ન થવું હો. એની રીત બધી બુરી છે, વળી કૃતજ્ઞ છે, કર્યા કરતને જાણે નહીં. કોઈક દે આપણે માણસ મદદ કરી હોય, આપણે સુખી હોઈએ તો એને બિચારાની જરૂર પડે ત્યારે મદદ કરાય. કેટલાક માણસ એવા હોય પોતે માગી લે પૈસા, ઓલાની જરૂર પડે ને તો કે ના પાડે, મારી પાસે છે જ નહીં, બસ. એને કૃતજ્ઞ માણસ કહેવાય. કૃતજ્ઞ ન થવું. કોઈક વાર આપણે મદદ કરી હોય તો એને મદદ કરવી. કોઈકને જરૂર પડે, આપણી પાસે છે સંપત્તિ, જરૂર પડે તો મદદ કરવી. એ દૈવી માણસના ગુણ છે. પાડનાર પતિને ખીજ્યો. કૃતજ્ઞ માણસ કેવો કહેવાય? તમે કાળા નાગને દૂધ પાવો ને, છતાં કોક દી તમારી ભૂલ થઈ જાય ને ઉપર પગ ચડી જાય ને તો તમને દંશ મારી નાખે તમને. લ્યો, એટલે એમ કે હરપને દૂધ પાવામાં શું ફાયદો? કોક દી તો કરડવાનો જ છે કે. એટલે આસુરી માણસ હાપ જેવો, સમજા ને. તમે એને ગમે એટલી મદદ કરો ને, તમારી કદર ન કરી જરાય, એને કહેવાય આસુરી. આવી સરસ મજાની વાતો નીલકંઠ વર્ણીએ રાજાની આગળ કરી. હો, હે નરેશ ઉપદેશ આધરી, જાણજો જીજન દૈવી આસુરી. દૈવી સંગ પ્રભુ પાસ માંગજો, આસુરી જન કુસંગ ત્યાગજો. નીલકંઠ વર્ણી કે રાજન, જે મેં તમને બધી વાત કરી, સમજી જાજો કેવા માણસ દૈવી કહેવાય ને કેવા આસુરી કહેવાય. દૈવી માણસનો સંગ રાખજો, ભગવાન પાસે માગજો કે અમારી આજુબાજુમાં દૈવી માણસો દેજો, સારા માણસો, કે જિંદગી અમારી બરબાદ થઈ જાય નહીં, વ્યસનમાં હાલી જાય નહીં. ભગવાનની પાસે સારા માણસનો સંગ માગજો, મહારાજ રાજાને કહે છે. પછી શ્રીહરિએ આત્મા અને પરમાત્મા સંબંધી પણ ઘણી બધી વાતો કરી. એનો આત્મા શું કહેવાય અને પરમાત્મા કોણ છે. રાજાને વાત બહુ ગમી, શ્રીહરિને બહુ મજા પડી ગયો. પછી તો અવારનવાર રાજા છે ને નવરા થઈ જાય ને એટલે મહારાજ પાસે આવે, નીલકંઠ વર્ણી પાસે પગે લાગી અને બેસે અને જ્ઞાનની વાતો સાંભળ્યો. નીલકંઠ વર્ણી હાવ કેટલી 14-15 વર્ષની ઉંમર હશે. રાજા મોટા પ્રભુ પાસે આવે ને વાતો સાંભળ્યો. એમ કરતા કરતા અદ્ભુત ચરિત્ર કર્યું. ઓલા વડ નીચે બધા બાવા ઉતર્યા હતા. એમ એક મહંત હતા. મહંત પાસે શાલિગ્રામ ઘણા હતા. શાલિગ્રામ આવડા બધા શાલિગ્રામ, સમજ્યા ને. એ આમ સવારે એમ બધા પાથરીને પૂજા કરે. આમ પોતે ઓલ્યા પણ શાલિગ્રામ રાખ્યા હતા. એક અવસરે આવ્યો નરેશ, દીઠા શાલગ્રામ વિશેષ. કરી વિનંતી શાલગ્રામ માગ્યા, સુણી મહંત ના કેવા લાગ્યા. એક વાર રાજા મહંતજી પાસે ગયા હવારના પોરમાં. એ શાલિગ્રામ ઘણા બધા હતા. તો રાજા કે મહંતજી એકાદ બે શાલિગ્રામ આપો ને, પૂજા કરીશ. હું કહો મારા રાજમાં રાખીશ, દેવ માનીને પૂજા કરીશ. શાલિગ્રામ માગ્યા એટલે મહંત ખીજાણો. રાજા આમ તો એને સીધું દેતા, મારે એ બધા બાવાને જમાડતા, જમવાનું દેતા, સીધું પાણી દેતા. પણ શાલિગ્રામ માગ્યા ને એટલે મહંત ખીજાણો. એ કે તમારું કામ નહીં, કે તમારી પૂજા ન થાય, કે નિમડે શાલિગ્રામ કે. હો, રાજાને ના પાડી દીધી ચોખ્ખી. હો, એની પાસે ઢગલો શાલિગ્રામ હતા. થોડાક 4-5 શાલિગ્રામ દઈ દે તો શું વાંધો હતો? દીધા નહીં. શાલિગ્રામ નું એવું નિયમ છે, 2 શાલિગ્રામ ની પૂજા ન કરાય. કાં એક જ શાલિગ્રામ ની પૂજા કરાય, કાં તો પછી 4, 6, 8, 10, 12, 14, 16 એમ શાલિગ્રામ ની પૂજા કરાય. એકી સંખ્યામાં એક જ શાલિગ્રામ ની પૂજા થાય, પછી ન થાય. અને બેકી સંખ્યામાં 2 શાલિગ્રામ ની પૂજા ન થાય, પછી થાય. સમજી ગયા ને તમે? એકી સંખ્યામાં 1 શાલિગ્રામ પૂજાય, પણ 3 ન પૂજાય, 5 ન પૂજાય, 7 ન પૂજાય, 9 ન પૂજાય. હા, એક ગામમાં ગયા હતા ને એક મંદિર પૂજારી શાલિગ્રામ ની પૂજા કરતા હતા. 2 શાલિગ્રામ હતા. મેં કીધું શાસ્ત્રમાં ના પાડી છે 2 શાલિગ્રામ ની પૂજા ન કરાય.
કાં તો 1, કાં તો 4, 6, 8, 10, 12 એમ. જો સ્વામી ક્યાંકથી આવી ગયા એક, મેં કીધું લાવો એક મને 2 શાલિગ્રામ થી 1 હું શાલિગ્રામ લઈ આવ્યો. હજી મારી પૂજામાં એ શાલિગ્રામ છે, 15 વર્ષ થઈ ગયા હશે. આટલાક નાના સરસ મજાના છે શાલિગ્રામ. રાજા તો પછી માથાકૂટ ન કરી નિરાશ થઈને બીજા હાલા ગયા. સાધુને શું કહેવાય કે પણ નીલકંઠ વર્ણીને ખબર પડી કે મહંતજી પાસે શાલિગ્રામ માગ્યા રાજાએ, પણ આપ્યા નથી કે. એટલે સાંજના સમયમાં જો જયરામદાસ મહારાજ ભેગો હતો, વર્ણી ભેગો. એટલે શ્રીહરિ જયરામદાસને કે, જયરામદાસને ખબર નથી બીજી વાતની, કે મહંત પાસે શાલિગ્રામ બહુ છે, કે તમે જાઓ દેતો થોડાક લઈ આવજો, આપણે પૂજા કરશું. કે મારી પાસે 1 શાલિગ્રામ થતા, આટલા શાલિગ્રામ નીલકંઠ વર્ણી પાસે હતા, દરરોજ પૂજા કરતા હતા. શાલિગ્રામ લઈ આવો થોડાક કે. જયરામદાસ ગયા, મહારાજ કીધું એટલે હાથ જોડી પગે લાગ્યા અને મહંતજીને કીધું, મહંતજી हमको कुछ शालिग्राम आओ आपो, आपके पास तो बहुत है, हम पूजा करेंगे शालिग्राम की, हमको दो. અને મહંત ખીજાણો હો, क्रोध थी लाल चोट થઈ ગયો. नहीं मिलेगा शालिग्राम के, चले जाओ इधर से, के क्यों मांगते हमारे पास शालिग्राम. જેમને તેમ બોલ્યો, મારું ગારું ભટકારી સમજે ને સાલે જયરામદાસ ને. એટલે નદી વિધ ના પાડતો, પણ ગાડું ઠોકવાની શું જરૂર, ઠાક ગાડું ઠોક્યો જેમને તેમ. જયરામદાસ ને ઉઠાડી મૂક્યો. એ તો આવ્યો મહારાજ આગળ. મહારાજ એની પાસે શાલિગ્રામ મગાયા, કે માન જીવતો આવ્યો મારો, જેમ તેમ તોફાન કરી નાખ્યું. કે લ્યો વાંધો નહીં મહારાજ, કે લ્યો આ તો ભગવાન હતા નીલકંઠ વર્ણી. પછી રાતના 12 વાગે સંકલ્પ કર્યો, સમજા ને. શાલિગ્રામ જેટલા હતા ને બધા શાલિગ્રામ ઓટોમેટિક ઉઠીને ગંડકી નદીમાં હાલી ગયા. પુલાશ્રમમાં છેટ શાલિગ્રામ ગંડકી નદીમાંથી જ મળે, એ નદીને વરદાન છે. ગંડકી નદીમાં આગળ જાઓ ને તો દામોદર કુંડ છે. એમ કહેવાય છે કે તુલસીનું પત્ર મૂકો ને તો કુંડમાંથી શાલિગ્રામ ઉપર આવે તુલસી પત્ર ખાવા માટે. અમારે જવું તો એકવાર, પણ મેળ પડ્યો નહીં. હાલીને જવું પડે થોડુંક, 10-15 કિલોમીટર, બહુ કઠિન માર્ગ છે. ધ્યાન ન રાખે ને તો કોઈક માણસનું મૃત્યુ પણ થઈ જાય. પુલાશ્રમથી આગળ જવાનો પૈદલ માર્ગ. ઘણા જાય છે પાછા આવે છે. રાત્રે શાલિગ્રામ બધા ઉડી અને ગંડકી નદીમાં હાલા ગયા. શ્રીહરિની ઈચ્છાથી સવારનો સમય થયો અને મહંતજી શાલિગ્રામ જુએ છે તો એક કે શાલિગ્રામ મળે નહીં. બધા શાલિગ્રામ ક્યાં ગયા કે. ઓહો. પછી શું જાણ્યું, એ કે રાજાએ માગ્યા ને દીધા નહીં, એટલે રાજાએ રાતોરાત ચોરી કરી લીધી લાગી. મનમાં નક્કી માની લીધું, રાજાએ આપણા શાલિગ્રામની ચોરી કરી છે. એ મહંત ને એના બધા વૈરાગ્ય હતા ને એ નક્કી કર્યું કે હવે કઈ કરો. કે હારા હવારે ઉઠી અને આખો રાજાનો દરબાર લૂંટી લેવો એમ 2000 જેવા તૈયાર થયા હો, હથિયાર બથિયાર લઈને. હો, રાજાની સાથે યુદ્ધ કરવું. શાલિગ્રામ કેમ લઈ ગયા આપણા, કેમ રાજાને ખબર નથી કઈ. અને યુદ્ધ કરવા માટે નીકળ્યા. નીલકંઠ વર્ણીએ જાણ્યું કે થાશે દખો. જાને રાજા તથા રૈયત ઘણી કરે શ્રીહરિ નો સત્સંગ, દેખી શ્રીહરિ ની સમર્થતા થયા આશ્રિત ધરીને યુમંગ. રાજા અને રૈયત એટલે પ્રજા, એને તો શ્રીહરિનો સત્સંગ બહુ ગમતો હતો. એ રાજા અને કેટલા માણસો શ્રીહરિના આશ્રિત થયા અને કંઠી બાંધી સત્સંગી થયા કેટલાક. લ્યો એટલે વૈરાગ્યોને દ્વેષ બહુ થયો. રાત્રે શ્રીહરિને મારવા માટે પણ 2000 બાવાઓ એક ઓટા ઉપર શ્રીહરિ એમ પોઢ્યા હતા રાત્રે, અને છેટેથી પાણા માર્યા. આવો પાણા. નીલકંઠ વર્ણીને 2000 જણા ચારે બાજુથી પથ્થરનો વરસાદ વરસાવ્યો. પણ આ તો ભગવાન ઓટા માટે સૂતા હતા. ઓટાથી પટ્ટે પથ્થર પડતા 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 ઢગલો થઈ ગયો ઊંચો. આમ આમ વચ્ચે એમને પ્રભુ ઉતા છે, ઢગલો થઈ ગયો. એ ગામનું નામ માનસપુર છે. જો
માનસા શેર કહેવાય છે. અત્યારે માનસપુર હજી જગ્યા છે, ત્યાં જગન્નાથ ભગવાનનું મંદિર છે. મંદિરમાં નીલકંઠ વર્ણીનો ઉતારો હતો. ભગવાન શ્રીહરિ તો કુશળ રહ્યા, એને કાંઈ નથી. પણ હવારે રાજાએ જોયું કે મેં જેને બહુ માન આપ્યું છે એવા બ્રહ્મચારીને આ લોકો માર્યા. પછી રાજાને ખીજ ચડી. રાજાને રીસ ચડી અને એની જે રૈયત હતી ને પ્રજા, એ બધા ખીજાણા. આ બાવાને કંઈક કરવું જોઈએ. અને વળી એ બધા દરબાર લૂંટવા માટે આવતા હતા. અને આ બધું ભેગું થયું. નીલકંઠ વર્ણી અને જયરામ દાસ એ કે હાલો આપણે ભાગી જઈએ, કે નકો મરશું કે ક્યાંક. એ નીકળી ગયા. અને વાહે રાજાને ખબર પડી કે આ તો બધા આવે છે દરબારને લૂંટવા. અને સૈન્યને ઓર્ડર કરી દીધો, ફૂલ ઓર્ડર. જેટલા બાવા સામે આવે એને પતાવી નાખો. બીજી વાત નહીં કે બધા અસુરી છે, કે આ દૈવી નથી કોઈ. આને રોટલા ખવડાવવામાં આપણે પાપ લાગે, પુણ્ય ન થાય. કારણ કે સત્સંગ થઈ ગયો હતો શ્રીહરિ પાસે. ઓળખાણ પડી ગઈ રાજાને, કેવા સાધુની સેવા કરાય ને કેવાની ન કરાય. નીલકંઠ વર્ણી મળ્યા પછી રાજાને જ્ઞાન થઈ ગયું હતું. એટલે રાજાએ સૈન્યને છૂટ આપી દીધી. એને છૂટ આપવી પડી, સમજ્યા ને? હા. પછી ખબર પડે, પેલા ખબર હે આપણા ભારતમાં કાશ્મીરમાં આપણા યુવાનો ઉપર, જવાનો ઉપર શું થતું? પથ્થરમાં થતી ને. ત્યાંથી જતા હોય ને ક્યાંક તો મારીએ નાખતા એ બધા કાશ્મીર વાળા. પછી મોદી આવ્યા કે ભાઈ દેશનું જે રક્ષણ કરે છે એનું સન્માન થવું જોઈએ, એને પથ્થર શા માટે? પછી છૂટ આપી દીધી જવાનોને, પોલીસ વાળાઓને. તમારી સામે પાણા મારે ને ગોલી મારો, મર્યાદ ભલે મરી જાય. શું વછોડો બંદૂક, બીજી વાત નહીં. પછી કાશ્મીરમાં ગયા હતા, પોલીસ વાળા માઇક માં કીધું, હો હવે પથ્થર મારો નહીં થાય, હિત ઈચ્છતા હો તો ઘરમાં હાલે જાઓ. તોય માન્યા નહીં, મારી ગોલીઓ. બે ચાર જણા મરી ગયા, ફટોફટ ભાગી ગયા બધા. ગોલી આવે પછી ઉભા રહે, કારણ કે ઓર્ડર હતો અહીંયાથી, ફૂલ ઓર્ડર. પથ્થર મારે એટલે શું? તમને પથ્થર મારે એટલે શું? મારો ગોલી. જેવી ગોલી લગાવીને હવે હાવ બંધ થઈ ગયું પથ્થર મારવાનું. કોઈ નામ ન લે. જવાનું ગામ વચ્ચે હાલે જાય ને, હાથ જોડે પણ નામ ન લે. આવશે ગોલી. સમજ્યા કે નહીં? રાજા કે આને ગોલી મારો. આપણા ભગવાનને પાણા માર્યા હતા કે લ્યો. અને સૈન્યને છૂટ મળી. પછી સૈન્ય વાળા તો વાટ જ જોતા હોય, યુદ્ધ થાય તો મજા આવે, સમજ્યા ને? અને પછી દોડાવે, ઘોડામાંથી ચડી જાય, દોડે. ઓલે બાવા ભાગ્યા કે ભાગો ભાગો મારી. કારણ કે સૈનિકો સામે આવ્યા, થોડાક જણાને પતાવી નાખ્યા, તલવારો લઈને કાપી નાખ્યા, માથા બાથા ઉડાડી દીધા. બાવા પગે હતા અને સૈનિકો ઘોડા માટે હતા, સમજ્યા ને? ઉપરથી તલવાર માથે કાપવા મેળ પડે ને રખો. અને પછી બાવા ભાગ્યા મુઠ્ઠીઓ વારીને, ભાગો ભાગો. ઓલા ઘોડા લઈને વાહે આવે તો 2000 જણાનો કચરઘાટ ત્યાં વારી નાખ્યો. પૃથ્વી ઉપર ભાર થોડો હળવો થયો. ભગવાન શ્રીહરિ ને જયરામદાસ ત્યાંથી તો ભાગી ગયા. ત્યાંથી ઘોર જંગલ વનમાં નીકળી ગયા, ભયંકર જંગલમાં. જયરામદાસ ને તરસ લાગી, પાણી હતું ને ક્યાંય. હાલ્યા. જયરામદાસ કે પ્રભુ તરસ લાગી છે, હવે શું કરશું? મરી જવાય એવું છે કે બહુ તરસ લાગે છે. ઝાડ ઉપર ચડી જોયું એક દીઠું સરોવર દૂર, પાણી લેવાને પરવર્યો જય રામદાસ જરૂર. ઝાડ ઉપર ચડીને જોયું તો તળાવ દેખાણું. ગયો પાણી લેવા ત્યાં, પણ મેં હાપ બહુ હતા પાણીમાં. પાછો વરી આવ્યો. શ્રીહરિને કે પ્રભુ પાણીનું સરોવર તો છે, હાપ બહુ છે. નીલકંઠ વર્ણી કે પાણીમાં હોય ને હાપ, એમાં ઝેર ન હોય. કે પાણીમાં સાપ રહેતા હોય ને એમાં ઝેર નીકળી ગયું હોય જ નહીં ઝેર એમાં. એટલે ભર્યા પાણી કાંઈ ન થાય. કે પાણીમાં રે તળાવ મોટું સરોવર, એમાં હાપ હોય એ વર્ગે તો કાંઈ ન થાય. તાજો પાણીમાં પડ્યો હોય તો હાપ ઝેર હોય, પણ પાણીમાં રહેતા હોય ને એ સાપમાં કાંઈ ઝેર હોય નહીં. માટે જાઓ પાણી ભરી આવો. પછી પાછા ગયા જયરામદાસ, લાકડીથી હાપને પરા કરી પાણી ભરી આવ્યા. પ્રભુને પાયું, પોતે પણ પીધું. વળી આગળ ચાલ્યા. 5 ગાઉ ચાલ્યા ત્યારે એક ગામ દેખાણું.
પછી નીલકંઠ વર્ણીએ કીધું કે જયરામદાસ અભયસિંહ રાજા કથા સાંભળે છે અને અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કથા સંભળાવે છે. અભયસિંહ કે પછી શું થયું? નીલકંઠ વર્ણી અને જયરામદાસ બે જણાનું એ કથા મને કહો. કથા સાંભળવાની મને મજા બહુ આવે છે. અચિંતાનંદ બ્રહ્મચારી કે તમારી શ્રદ્ધા ઘણી છે કે કથા સાંભળવામાં. કથા સુણે તે કહી આદિ ભક્તિ, તેથી વધે છે નવધાની વિક્તિ. શ્રવણ ભક્તિને સર્વશ્રેષ્ઠ કહેલી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મ નિવેદનમ. શ્રેષ્ઠ ભક્તિ છે શ્રવણ ભક્તિ. 9 પ્રકારની ભક્તિમાં કેટલાક માણસો કુકર્મી હોય છતાં ભગવાનની કથા સાંભળે ને તો સુધરી જાય છે. ઘણા બધા માણસ હોય તો શું કામ? શરીરનો મેલ જડેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરિ કથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન. ભગવાનની કથા જે કાનથી ન સાંભળે એને જ્ઞાન થાય નહીં. અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કે એક દેવી છે અને એક કાનથી ખાય છે. લ્યો, કાનથી. જેમ અન્ન વડે કરીને માણસ જીવે છે, પુષ્ટ થાય છે, એમ ભક્તિ તણું જીવન છે કથા. અને કથા કાનથી સંભળાય છે. માણસનું અંગ ભક્તિમાં વૃદ્ધિ પામે કથા સાંભળવાથી. અન્ન છોડે નહીં તેની આસ. ખાવાનું જે બંધ કરી દે ને એની પછી આશા ન રહે જીવવાની. કેટલા જીવશે? ખાવાનું બંધ કરી દીધું. એમ જે કથા સાંભળવાની છોડી દે એ પછી ભગવાનનો ભગત રે નહીં, ખલાસ. જો દરરોજ આપણે પાણી પી કે ના પી? એક જ નળમાં પાણી પી દરરોજ, તો અરુચિ થાય કે દરરોજ એનું પાણી જ પીવું તો બીજું શું પીવે? અરુચિ થઈ કોઈ દિવસ? દરરોજ રોટલી ખાઈ, દરરોજ રોટલી ખાવી. પણ ભજીયા દરરોજ હશે ને તો તમને મજા નહીં આવે. દરરોજ ભજીયા આવશે, દરરોજ ગોટા આવશે, આ ન ખપે. હવે રોટલીમાં કંટાળો નહીં આવે. જોજો તમે દરરોજ ખીચડી થાય, તમે દરરોજ ખીચડો જ ખાઓ, થાય કે ન થાય? દાળ ભાત ખપે કે છે? લ્યો, પાણી દરરોજ આપણે ઈ નહીં પીએ છીએ છતાં પણ પાણીનો અભાવ આવતો નથી. એમ ભગવાનની કથામાં એક ને એક વાત ગમે એટલી વાર સાંભળીને કંટાળો ના આવવો જોઈએ, અભાવ ના આવવો જોઈએ. ભગવાનની વાત છે ને ગમે એટલી વખત સાંભળીએ ને ફાયદો જ થાય છે. હા, નુકસાન થાય જ નહીં. એને ભક્તિ કહેવાય ભગવાનની. હા, સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્નત જાય ત્યારે. મરવાનું માણસને આવે ને એટલે ધીરે ધીરે ખાવાનું બંધ થઈ જાય કે હવે આ જાશે. એમ જેને સત્સંગમાંથી પડવાનું થાય ને ધીમે ધીમે કથા સાંભળવાનું બંધ કરી દે. ભગવાનની કથામાં જેને અજીર્ણ થાય, કથા સુણ્યાની રુચિ ઉઠી જાય, કથામાં જેને આળસ આવે, એને સમજો કે એના જીવનમાં સારા સદગુણો ક્યારે પણ આવશે નહીં. વચનામૃતમાં મહારાજ વાત કરેલી છે. ભગવાનની કથા સાંભળવામાં જેને રુચિ નહીં એની એવી અટકળ કરવી કે સારા સદગુણો એના જીવનમાં નહીં આવે. સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો. સત્સંગ રૂપી શુભતો હવેલી, પડી જવાની ગણવી વહેલી. સત્સંગનો પાયો જ ભગવાનની કથા છે. હો, સત્સંગ રૂપી હવેલી. જો પાયો નબળો થાય એટલે કથા સાંભળવા મજા ના આવે તો એ જવાની. આહારનો ભાવ જણાય જેને, જમવામાં જેને રુચિ થાય ને એ હારું હારું ખાય ને એનું શરીર જાડું થાય. થાય કે ન થાય? જાડું થાય.
એમ કથા વારે વારે સાંભળે ને એની ભક્તિ વૃદ્ધિ પામે, ભગવાનમાં પ્રેમ વૃદ્ધિ પામે, સારા સદગુણો એના જીવનમાં આવે. કથા વિશે જો રુચિ છે તમારી, અચિંત્યાનંદ વર્ણિન્દ્રી કે રાજન, તમારી રુચિ કથામાં છે કે એટલે સત્સંગ મધ્યે અતિ શ્રેષ્ઠ થાશો. હવે સિંહ, તમે સત્સંગમાં બહુ સારા ગણાશો અને ભગવાનના ભક્તોમાં મુખ્ય મનાશો. તમારું માનપાન વધશે સત્સંગમાં. શું કામ? તમને કથા સાંભળવામાં બહુ રસ છે એટલા માટે. સુણો ભૂપ અભે સિંહ ભ્રાત, કહું જય રામદાસ ની વાત. સગા સંબંધી માં તેને સ્નેહ, તલભાર તૂટ્યો નહીં તેહ. દીધો હરિએ ઘણો ઉપદેશ, તોય ઓછો થયો નહીં લેશ. વારે વારે કહે પ્રભુ પાસ, મારે ગામ ચાલો અવિનાશ. હે બેસી, જયરામદાસ પ્રભુ ભેગો ફરે, પણ ઘરે જવાની બહુ તાણ છે. વારે વારે મહારાજને કે પ્રભુ ઘરે હાલો, મારી માં વાટ જોતી હશે, ઘરે હાલો. કે ઘણો ઉપદેશ કર્યો નીલકંઠ વર્ણી કે સગા સંબંધીમાં બહુ હેત ના રખાય, હરિભજન કરો કે થવાનું દુનિયામાં થયા કરે. પણ જયરામદાસ ને મનાણું નહીં હો. કે મને કીધું છે લઈને જ આવજે, કે તો પ્રભુ તમને લઈને જ હું જઈશ. કે મહારાજ કે હું તો નહીં ચાલું. કે લ્યો, નો પોસિબલ, મારે બહુ આગળ જવું છે, અનંત જીવોનું મારે કામ કરવું છે, તું મને લઈ જ જાય, વસ્તુ શક્ય નથી. કે સમજાય ને, હું હાલીશ તો નહીં જ. મહારાજ કે તને જાવું તો જા, કે લો ઘરે, હું તો નહીં ચાલું, ગમે તેમ થાય. પછી નીલકંઠ વર્ણી કે જો તને જાવું તો જા, પણ એક વાત ખાસ સાંભળ, ધ્યાન રાખજે. જેથી તને વૈરાગ્ય થાય ને સંસારમાંથી, પશ્ચિમ દિશામાં આવજે, મારી પાસે આવજે, હું તને આખી જિંદગી ભેગો રાખીશ. કે તને વચન આપ્યો કે જા. બાકી તને બહુ હેત છે સંબંધીમાં, ધ્યાન રાખજે, શરીરનું કોઈ ઠેકાણું નથી, ક્યારે મરી જવાય. હા, શરીરનું તો નક્કી નથી, તો ફાઇનલ વાત છે કે હું તારે ગામમાં આવીશ નહીં. તને ઘરે જાવું તો જા, જેથી તને સગા સંબંધી ત્યાગ કરવો હોય મારી પાસે આવજે. સગા સંબંધીમાં અતિ હેત દુઃખદાયક છે, સુખદાયક નથી. બહુ હેત હોય તમારા સંબંધીમાં, છોકરામાં, તમારી ઘરવાળીમાં, પૈસામાં, અને તમે મૃત્યુ પામી જાઓ, જીવ વાસનિક જીવ મરીને પાછો આવે, રહેવા કોઈ દે નહીં ઘરમાં, બહુ દુઃખદાયક છે. સંબંધીમાં અતિ આસક્તિ, તમે વ્યવહાર ભલે બધો કરો જે કરતા હોય, પણ અતિ આસક્તિ હોવી જોઈએ નહીં. નીલકંઠ વર્ણી જયરામદાસ ને કે જે ઘણા બધા સંતો છે, સાધુ સુકમ થઈ ગયા સગા સંબંધીને છોડીને, એને ખબર પડી ગઈ કે પરિવારમાં હેત બહુ સુખદાયક નથી, એટલે બધા સાધુ થઈ ગયા છે. કે એમ કહીને જયરામદાસ ને કીધું કે સારું તને જાઉં તો જાઓ, કે હું એકલો ફરીશ. પાછો વાળ્યો એને. કારણ કે માયા છૂટી નહીં, એટલે ભગવાન છે સાથે, છતાં માયા છૂટી નહીં, એટલે પાછા વળ્યા છે. અને જયરામદાસ પુરુષોત્તમ પુરી એટલે જગન્નાથપુરી પાછા આવ્યા. એ હજારો અસુરો મરી ગયા ત્યાં કને. ત્યાં આવ્યા, એને તાવ આવી ગયો, શરીરમાં બીમારી આવી, એમાં વળી શીતળાનો રોગ થઈ ગયો, અછબડા નીકળી પડ્યા જેમને તેમ, આંખે દર્દ થયું, આંખ્યું બહુ દુખે, બહુ પીડા પામ્યો અને ઉદાસ થઈ ગયો, થઈ તો ભારી. ભગવાનને મૂકીને પાછો ભાગી આવ્યો. હવે અમે જીવીશ કે મરીશ એ નક્કી નથી. આ બીમારીમાં નહીં ઘરે પહોંચાય અને નહીં ભગવાન મળ્યા, તો અદ્વૈત રહ્યા. કે લ્યો, તો એ બીમારીમાં એવો ઉદાસ થઈ ગયો ને, મનમાં એને એમ થયું હવે જો જીવતો રહું ને તો ઘરે જવું જ નથી. કે બસ સાધુ થઈને ભજન કરવું છે. જાણે જો હવે સાજો હું થાવું, પાછો ઘેર ફરી નહીં જાવું. હવે ઘરે નથી જાવું, જો જીવતો રહું તો પશ્ચિમ દેશમાં જઈ અને શ્રીહરિની સાથે જ મારે ભજન કરવું છે, એવું મનમાં નક્કી કરી નાખ્યું.
ભગવાનને પસ્તાણો બહુ પછી મહારાજ નીલકંઠ વળની કીધું મારાથી મનાણું નહીં, સગા સંબંધી હેત માને તૂટ્યો નહીં, ભગવાનને મેં મૂકી દીધા. લ્યો, સગા સંબંધી માટે ભગવાનનો સંગ છોડ્યો. મનમાં વિચાર એમ હતો કે ઘરે જાઉં, થોડાક દી રહું, પછી શ્રીહરિ પાસે જઈશ. ભગવાન ઓળખી લીધા એટલે જાઉં તો છે જ, થોડાક દી ઘરે મળી આવું. પણ એટલો મેં વિચાર ન કર્યો કે દેહ ક્ષણ ભંગુર છે, ઘરે પહોંચાય કે ન પહોંચાય, આવું બધું. હવે જો ભગવાન હાજો કરે ને તો ઘરે જવું જ નથી. એમ કરતા કરતા ધીમે ધીમે હાજો તો થયો. પછી પશ્ચિમ દિશાનો માર્ગ લીધો, નથી જાઉં ઘરે, સીધો છેટ લોજપુરમાં આવ્યો. કેટલે વર્ષે ભગવાન શ્રીહરિએ કુશળ સમાચાર પૂછ્યા, વાત બધી કરી. એને કીધું પ્રભુ તમે મને કીધું ઘણું હતું પણ મારાથી મનાણું નહીં, બહુ દુઃખી થયો. આ ક્ષણ ભંગુર બધું દેહ છે, સગા સંબંધી તજી અને તમારી પાસે આવ્યો છું પ્રભુ, હવે આપણી સેવામાં રહેવું છે. મહારાજ કે હારું કે હો. પછી શ્રીજી મહારાજે એને સાધુ બનાવ્યા છે અને જિજ્ઞાસાનંદ એવું નામ પાડ્યું. ધન્ય ધન્ય તે નામાત તાત, જેને સમજાણી પ્રગટની વાત. વળી ઉપજ્યો ખરો વૈરાગ્ય, તેથી કીધો સંસારનો ત્યાગ. ધન્ય છે એના મા બાપને કે એનો દીકરો ભગવાનને ઓળખી ગયો. હા, સંસાર છોડી છેટ મહારાજ પાસે આવતો રહ્યો અને ભગવાન શ્રી હરિની પાસે રહી સાધુ થઈ જિંદગી પર્યંત ભગવાન શ્રી હરિની સેવા કરીને ભક્તિ કરી, ભજન કર્યું. હવે આખ્યાનનો મહિમા જબરો છે, પણ એ આવતીકાલે, અત્યારે નહીં. આ આખ્યાન સાંભળીને કેવા કેવા ફાયદા થાય ને એ કથા આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે ભગવાનના મંગળમય નામઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અષ્ટકોણને ઉર્ધ્વ રેખા, સ્વસ્તિક જાંબુ જવાલા, વજ્રયંકુશ કેતુને પદ્મા, જમણે પગે નાવવાલા, ત્રિકોણ કળશને ગોપદ સુંદર, ધનુષ્યને મીનવાલા, અર્ધચંદ્રને વ્યોમ સાત છે, ડાબે પગે ચિહ્નવાલા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ, ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ, માધવમ કેશવમ કામદમ કારણમ, સ્વામિનારાયણમ શ્રીનીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.